માર્કેટની વાત કરીએ તો એક સારા ગેપ અપ બાદ થોડું ઘણું વેચાણનું મૂળ માહોલ તમને જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેંકમાં લગભગ 40-50નો ડાઉન ટ્રેન્ડ અને નિફ્ટીમાં પણ તમે જોઈ રહ્યા છો લગભગ 22-25 પોઈન્ટનો ડાઉન ટ્રેન્ડ. ઓવરઓલ માર્કેટમાં ઉઠાપટક અત્યારે પહેલાં 1 કલાક ઓફ ટ્રેડિંગમાં જોવા મળી રહી છે. પણ મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરો. મિડ કેપ ઇન્ડેક્સમાં 200 પોઈન્ટની તેજી, ત્યારે સ્મોલ કેપમાં લગભગ 0.5% તેજી તમને જોવા મળી રહી છે. ઓવરઓલ માર્કેટનું સેટઅપ 1-2 દિવસથી સુધર્યું છે, જેના કારણે મિડ કેપમાં થોડી ઘણી રિકવરીનો મૂળ માહોલ છે. આજે શો પર ખાસ આપણી સાથે યજ્ઞેશપટેલ.inના યજ્ઞેશ પટેલ જોડાઈ રહ્યા છે. યજ્ઞેશ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ શો. માર્કેટની વાત કરીએ તો એક ચેલેન્જિંગ ટ્રેડિંગ સેટઅપ અત્યારે જોવા મળી રહ્યો છે. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, ઓવરઓલ ઇન્ડેક્સ લેવલ ઉપર તમારો કોઈ વ્યૂ? વેરી ગુડ મોર્નિંગ નીતિનભાઈ. જે રીતે ગઈકાલના સેશનમાં આપણે એક સ્ટ્રોંગ રિકવરી નિફ્ટી ઇન્ડેક્સમાં જોઈ, ઇવન બેંક નિફ્ટીમાં પણ જોઈ હતી, પરંતુ જે રીતે આજે એક ગેપ અપ ઓપનિંગ જોડે આપણે શરૂઆત તો સારી કરી, પરંતુ હાયર લેવલ્સ પર એક સ્ટ્રોંગ વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી ઇન્ડેક્સમાં ડેટા પર્સપેક્ટિવ જોઈએ છે આપણે એફઆઈએસ તરફથી, તો ઇન્ડેક્સ ફ્યુચરની અંદર ગઈકાલે લગભગ 3,000 જેવા કોન્ટ્રાક્ટ્સનું બાઇંગ જોવા મળ્યું હતું નેટ, અને સામે જોઈએ તો આપણે પુટની અંદર ઘણું સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળી રહ્યું હતું. અને દેટ ઇઝ ધ રીઝન કે આજે એક સ્ટ્રોંગ સારું એવું ગેપ અપ ઓપનિંગ જોયું. પરંતુ ગેપ અપ ઓપનિંગ સાથે જ આપણે કહી શકીએ કે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. અને સામે જોઈએ તો ઓવરઓલ જે એફઆઈએસ તરફથી જે એક્ટિવિટી જોવા મળી રહી છે, ઓવરઓલ જોઈએ તો 22,300, 400 અને 500 ત્રણેય સ્ટ્રાઇકની અંદર કોલની અંદર ઘણું સ્ટ્રોંગ રાઇટિંગ સવારથી અત્યાર સુધીમાં જોવા મળ્યું છે લાસ્ટ 45 મિનિટ્સમાં. તો ક્યાંક ને ક્યાંક સેલર્સ હાવી છે, કોલ રાઇટિંગ ઘણું સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે. તો આજના સેશનમાં થોડું ડિફિકલ્ટ લાગી રહ્યું છે કે માર્કેટ 22,300-350ને ક્રોસ કરે. અગર આપણે કરીએ છીએ 22,350ની ઉપર સસ્ટેન થાય છે તો એક ઉપરમાં આપણને 22,450 સુધી અપમૂવ જોવા મળી શકે છે ઇન્ટરડે બેસિસ પર આજની એક્સપાયરી માટે. પરંતુ અગર આપણે 22,350ને નથી ક્રોસ કરતા તો ઘણી પોસિબિલિટી છે કે નીચેમાં 22,200 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક રેન્જ રહેશે 22,350 થી 22,200. આની વચ્ચે એક એક્સપેક્ટેડ છે કે આજની એક્સપાયરી જોવા મળી શકે છે. થોડું ઘણું સેલિંગ હાયર લેવલ્સ પર ડેફિનેટલી આપણને એક એક્સપેક્ટેશન છે. નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ, બેંક નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો 48,500 ઘણો ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આપણે ઘણા ટાઈમથી આ ડિસ્કસ કરી રહ્યા છીએ કે 48,500ની ઉપર સસ્ટેન થાય છે તો વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ. આજની શરૂઆત ઘણી સારી હતી, ઓલમોસ્ટ 48,700-750 પાસે જોઈ, પરંતુ હાયર લેવલ્સથી ઘણી સ્ટ્રોંગ વેચવાલી છે. કારણ કે એમાં ઉપરમાં જોઈએ તો આપણે 48,800 અને 900 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે, જે એક વેચવાલી ત્યાં ટ્રેડર્સ તરફથી કરવામાં આવી રહી છે. એક ઓપન ઇન્ટરેસ્ટના ડેટામાં પણ જોઈએ છે તો 49,000ના કોલની અંદર ઘણું સ્ટ્રોંગ રાઇટિંગ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ એડિશન જોવા મળ્યું હતું. મારા હિસાબે 48,500ની ઉપર સસ્ટેન થવું બેંક નિફ્ટી માટે ઇમ્પોર્ટન્ટ છે. આજના સેશનનો ક્લોઝ અગર આપણે 48,500ની ઉપર જોઈએ તો વ્યૂ પોઝિટિવ રાખી શકીએ છીએ, પરંતુ અગર નીચે આવે છે ક્લોઝ 48,500ની તો ફરીથી આપણે 48,000 કે એની નીચેના લેવલ્સ જોવા મળી શકે છે. તો ઓવરઓલ આજનું ક્લોઝિંગ બેંક નિફ્ટી માટે ઘણું ઇમ્પોર્ટન્ટ બની રહે છે. એબ્સોલ્યુટલી 48,500 અત્યારે નિફ્ટી બેંકનો લેવલ, અને શોની શરૂઆતમાં માર્કેટમાં થોડું દબાણ હતું. હવે નિફ્ટીમાં લગભગ એક સારી રિકવરી અને એક ગ્રીનમાં તમને ટ્રેન્ડ આવતા જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેંકમાં પણ સારી રિકવરી, ડેઝ લોથી સારું એવું મોમેન્ટમ 48,500નો લેવલ અત્યારે તમને આ પર્ટિક્યુલર ઇન્ડેક્સ પર જોવા મળી રહ્યો છે. યજ્ઞેશભાઈ, તમારા આજ માટેના જે સ્ટોક આઈડિયાઝ છે એના ઉપર પર આપણે ચર્ચા કરી લઈએ. તો આજે કોઈ પર્ટિક્યુલર સેક્ટર કે કોઈ પર્ટિક્યુલર સ્ટોક જે વોચઆઉટ કરી રહ્યા છો? એફએમસીજીમાંથી આઈટીસીનું કાઉન્ટર છે, શોર્ટ સેલની સલાહ છે. જે રીતે ગઈકાલે એક ઘણી સ્ટ્રોંગ બાઉન્સ જોવા મળ્યો લોવર લેવલથી, પરંતુ 20 દિવસની મૂવિંગ એવરેજ 410-13 પાસેથી એક સ્ટ્રોંગ વેચવાલી આપણે જોઈ, અને આજે પણ જોઈએ તો લગભગ 410ના લેવલ્સથી આપણે વેચવાલી જોવા મળી રહી છે. તો શોર્ટ ટર્મની અંદર જે બાઉન્સ હતો ક્યાંક ને ક્યાંક હાયર લેવલ્સ પર શોર્ટ સેલની પોઝિશન જોવા મળી રહી છે. તો આઈટીસીમાં શોર્ટ સેલની સલાહ છે અને 410નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને 380 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે આઈટીસીની અંદર. બીજી જે પસંદગી છે એ આઈટી સ્પેસમાંથી ટેક મહિન્દ્રાનું કાઉન્ટર છે. ઓવરઓલ જોઈએ તો આઈટી સ્પેસમાં આપણને ઘણી વેચવાલી આપણે ઘણા ટ્રેડિંગ સેશનથી જોઈ છે, અને ટેક મહિન્દ્રામાં પણ જોઈએ તો આપણે ઇમ્પોર્ટન્ટ 1600ના લેવલ બ્રેક કર્યા બાદ ઘણી સ્ટ્રોંગ વેચવાલી 1450 સુધી જોઈ હતી. ત્યાંથી એક બાઉન્સ જોવા મળી રહ્યો છે અને ફરીથી એવું લાગી રહ્યું છે કે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન પાસે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. ટેક મહિન્દ્રામાં શોર્ટ સેલની સલાહ છે, 1550નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને લક્ષ્યાંક 1480ના એક એક્સપેક્ટેડ છે.
ઓકે, તો આ વ્યૂ આવી રહ્યો છે આઈટી અને એફએમસીજી સ્ટોક્સ પર. આઈટીસી અને ટેક મહિન્દ્રા આ બંને કાઉન્ટર્સ પર નજર રાખીશું. આઈટીસીમાં શોર્ટ અને ટેક મહિન્દ્રાની વાત કરીએ તો અત્યારે લગભગ એક ફ્લેટિશ મૂવ. અહીંયા બી તમને એક રેકમેન્ડેશન આવી રહ્યો છે યજ્ઞેશભાઈ તરફથી. પણ આજે